તો આ તરફ માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચોરીનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તસ્કર ટોળકીએ મેઇન બજારમાં આવેલા કટલરીની દુકાનનું તાળું તોડી ચોરી કરી હતી, પરંતુ દુકાનની પાછળ રહેતા એક યુવકે ચોર ઇસમોને પડકારી બૂમાબૂમ કરતા ચોર ચોરીનો મુદ્દામાલ મૂકી ભાગી છૂટ્યા હતા, જ્યારે લોકોએ સ્થળ પરથી ચોર ઇસમોની એક બાઇક અને ચંપલ કબજે લઈ પોલીસને સુપરત કર્યા હતા। છેલ્લા કેટલાક સમયથી વાંકલ ગામમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે। મુખ્ય બજારથી પાછળના વિસ્તારમાં અત્યાર સુધી ચોરીઓ થતી હતી। ગત રાત્રિના 2 વાગે બજારમાં આવેલા ચામુંડા નોવેલ્ટી નામની કટલરીની દુકાનના પાછળના દરવાજાનું તાળું તોડીને એક તસ્કર દુકાનમાં ઘૂસ્યો હતો અને દુકાનમાંથી રોકડ અને અન્ય માલ સામાનની ચોરી કરી હતી। સાથે એક 32 ઇંચનું ટીવી લઈને દરવાજાની બહાર એક ચોર નીકળી રહ્યો હતો, ત્યારે દુકાનના પાછળના ભાગે રહેતા પાડોશી યુવક જીતુભાઈ વસાવાએ હિંમત દાખવી ચોરને પડકારી બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા સંતોષભાઈ મેસુરિયા અને ફળિયાના લોકો જાગી ગયા હતા, જેથી ચોરીનું ટીવી ત્યાં જ મૂકી દીધું હતું અને ચોરો પોતે લઈને આવેલા બાઇક તેમજ ચપ્પલ સ્થળ પર મૂકી ભાગી છૂટ્યા હતા, જ્યારે બીજો ચોર ઇસમ અંબાજી મંદિર તરફ પૈસાનું પાકીટ લઈને ભાગી છૂટ્યો હતો। તેનો ફળિયાના રહીશોએ પીછો કર્યો હતો। ત્યારબાદ દુકાનના માલિક પોલારામ અને સ્થાનિકોએ ચોરીની ઘટના અંગેની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી। જોકે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તેની ચકાસણી તેમજ ચોર ઇસમોની બાઇક અને ચપ્પલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।